નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। પટેલ મૌલિક રામાભાઈ ટીસ્કી માલપુર મોડાસા માર્કેટની અંદર આજે હોળીનો સમય નજીક આવવાથી 2 દિવસનો સમય બાકી છે અને ખેડૂતોને 500 થી અંદર ઓછા ભાવ કરી 450 થી 500 ની અંદર કર્યું છે। બીજા નંબરમાં પહેલાદન સેક્રેટરી એવું બોલ્યા હતા કે 550 થી 700 સુધી ઊંચા ભાવ આલીશું। આજે તહેવાર નજીક આવવાથી ખેડૂતોને 1 નંબરની છેતરપિંડી કરી છે। બીજા નંબર માર્કેટની અંદર એક લારી પર ખેડૂતો રાતના આવીને હુઈ રહેશે ને ચાની ટોકન આલી અને ગોટા લારી પર આલી આવડું મોટું મિલકત મલકી છે અને કોઈ દુકાન નથી ખરીદી એને કે ખેડૂતો માટે નાસ્તા માટે અને આવા ધંધા કર્યા છે। પાણીની કોઈ સારી સુવિધા નથી અને 500 થી મોય ભાવ ગાળી દીધો છે। અત્યારે વેપારીઓને અમે કહેવા જઈએ તાણે કોઈક વેપારી જતા રહ્યા છે, જે તારે કેમ જતા રહ્યા છે કે એ તો અહીં થોડી વાર રહીને એવી વાતો કરી છે। અત્યારે હાલ કેટલો ભાવ છે અત્યારે પહેલા દિવસ અમને એવી વાત હતી માર્કેટમાં 467 465 497 એવા ભાવ ચાલી રહ્યા છે અત્યારે હાલ। મારું નામ વિનોદભાઈ લવજીભાઈ પટેલ, ટીસ્કી માલપુર તાલુકા, જિલ્લો અરવલ્લી। અહીંયા હાલ આવેલા પોઝિશન આ પબ્લિકોની ખરાબ થઈ રહી છે, કેમ કે 4 દિવસ પહેલા 620 રૂપિયા ભાવ આપ્યો છે અને અત્યારે હાલમાં 500 ની અંદર રાખી દીધો ભાવ, 480 નો ભાવ રાખી દીધો લોકોએ। અત્યારે ટોટલી અત્યારે ગવળી હરાજી ચાલુ હતી 620 રૂપિયા 4 દિવસ પહેલા, અત્યારે હાલ 480 રૂપિયા ભાવ નાખી દીધો છે। હોળી નજીક આવે એટલે ખેડૂતોને શું મારવાના છે આ લોકોને? હા, મેં સાહેબ હમણાં અહીંયા જ અમને ભાવ કાલનો ભાવ મળ્યો કે 503 રૂપિયા હતો અને છેલ્લો ભાવ 577 હતો। એટલે ચેરમેનને બોલાવ્યા, વાઇસ ચેરમેન કોઈ આવતા નથી અહીંયા। હિંમતનગર ગોલ્ડન માર્કેટમાં 600 થી ઉપરનો ભાવ એ રાજી બોલે છે, અહીંયા 550 થી ઉપર નથી બોલતા ભાવ લોકો।